मिर्ची मॉर्निंग। धोनी कोई तेंदुलकर नहीं है, धोनी धोनी है। એનામાં અનેક ગુણો છે, પણ એક ગુણ, એક વર્ચ્યુ ધોનીને બધાથી અલગ પાડે છે, અને એ છે સાહસ, વીર રસ, અને પણ સ્થિરતા સાથે. ઘણીવાર મને એમ થાય કે મોટા મોટા નિર્ણયો લેનારના મગજમાં શું ચાલતું હોય છે એ જોવા મળે તો. છેલ્લા બોલે 5 રન્સ જોઈતા હોય ને ધોની સિક્સર મારીને જીતાડે એ વખતે એના બ્રેઇનમાં શું ચાલતું હોય છે. યુદ્ધ ભૂમિમાં સ્ટ્રેટેજીસ નક્કી કરનાર માઇન્ડ્સ કે બિઝનેસમાં ટફ નિર્ણયો લેનાર, સામા વહેણે તરનાર ઓન્ટરપ્રેન્યોર્સના દિમાગ શેના બનેલા હોય છે? એ સેલ્ફ બિલીફ, જાતમાં વિશ્વાસ ક્યાંથી લાવતા હશે? ઉદાહરણ લઈએ આપણે વર્લ્ડ કપ 2011. ફાઇનલ પહેલાના ધોનીના સ્કોર્સ યાદ છે? 31, 34, 19, 12, 22, 7 and 25. Look at the numbers. ફાઇનલ પહેલાની મેચીસમાં ધોનીનું પરફોર્મન્સ સ્પષ્ટ દર્શાવે છે કે એ બેટિંગમાં કંઈ એવા ફોર્મમાં જ નહોતો, he was out of form. પણ ફાઇનલમાં ઇન્ડિયા વોઝ ચેઝિંગ અ બિગ ટાર્ગેટ. ટપોટપ વિકેટો પડી ગઈ, ડ્રેસિંગ રૂમમાં પેનિક હતું, યુવરાજ પેડ પહેરીને તૈયાર હતો અને ધોનીએ નિર્ણય લીધો, હી વેન્ટ અહેડ ઓફ યુવરાજ. બધું પ્રેશર પોતાના પર લઈ લીધું. કેમ? કારણ કે ધોનીને એમ હતું that he could play મુરલીધરન better. આપણે વર્લ્ડ કપ જીત્યા. એના પછી કોઈને ધોનીના પ્રીવિયસ મેચીસના પુઅર પરફોર્મન્સીસ યાદ છે? બધાને વિનિંગ સિક્સર જ યાદ હોય. તો પહેલા તો આ કમાલ છે જાતમાં શ્રદ્ધાનો. બીજું, લીડરનો બહુ મોટો ગુણ, કપરી પરિસ્થિતિનો સામનો પોતે કરવો. નિષ્ફળ જઈએ તો વાંક પોતાનો, પણ સફળ જઈએ તો યશ ટીમનો. યાદ કરો 2011 વર્લ્ડ કપ સેલિબ્રેશન્સ યાદ કરો. ધોનીએ સચિન તેંડુલકરને ગ્રેસફુલી સેન્ટર સ્ટેજ આપ્યું. બીજા બધા ખેલાડીઓને, આખી ટીમને યશના હકદાર બનાવ્યા. રિસ્ક લેવા માટે જે જીગર જોઈએ એ ધોનીમાં છે. એની જીવન કથા જ દર્શાવે છે કે એને કેટલા રિસ્ક લીધા. પપ્પા તો ખુશ હતા જ, ધોનીને રેલવેઝમાં નોકરી મળી ગયેલી તો, પણ પોતે અંદરથી ખુશ નહોતો. રિસ્ક લીધું. સ્મોલ ટાઉન બોય, રાંચીનો એક છોકરો ભારતનો સુપર હીરો બને એ કઈ નાની સૂની વાત છે? સતત ઇનોવેશન કરતો રહ્યો, હેલિકોપ્ટર શોટ શીખ્યો, વિઝ્યુલાઇઝ કર્યું કે નેક્સ્ટ ડેની ગેમ કેવી હશે, પિચ કેવી રહેશે, કોણ કેવું રમશે, કોની સ્ટ્રેન્થ શું, વીકનેસીસ શું, ફિલ્ડિંગ કેવી રીતે ગોઠવવી, કોને ડ્રોપ કરવા. 2008 સીબી સિરીઝ વખતે 3 સિનિયર પ્લેયર્સને જે હિંમતથી એને ડ્રોપ કર્યા. સામેની ઓસ્ટ્રેલિયન ટીમ કેવી હતી? પોન્ટિંગ, ગિલક્રિસ્ટ, હેડન, ક્લાર્ક, બ્રેટલી. એ ટીમ સામે સિનિયર્સને ડ્રોપ કરવા બહુ મોટો બોલ્ડ નિર્ણય હતો. વિચારો એ સિરીઝ જો હારી ગયા હોત તો ધોનીની કેપ્ટન્સી શું, ટીમમાંથી સ્થાન પણ જતું રહેત. ધોનીની સૌથી મોટી ખાસિયત એ ઓવર થિંકિંગ નથી કરતો, કારણ કે ઓવર થિંકિંગનો રિઝલ્ટ ડર જ છે, એનાથી કોઈ લાભ થતો નથી. ધોનીની બીજી એક મોટી ખાસિયત, શોખ છોડવાના નહીં. બાઇક ગમે છે તો સતત નવા બાઇક્સ લેવાના, રિપેર કરતા રહેવાનું, જાતે મેન્ટેન કરવાનું, શોખ નહીં છોડવાના. આજે ધોનીનો બર્થડે છે અને બીજું કંઈ નહીં તો એની લાઈફમાંથી એક વાત શીખીએ કે ક્રિટિસિઝમની પરવા કરવી નહીં, ટીકાવાનો જવાબ માત્ર આપણે આપણા કામથી આપવો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.